તમને થતું હશે કે આ ઉકળતા દૂધમાં ટોસ્ટ નાખીને શું કરે છે. જનરલી આપણે દૂધમાં કે ચાયમાં ટોસ્ટ ડબોડીને ખાતા હોઈએ છીએ, પણ મેં દૂધમાં ટોસ્ટ ઉમેરીને એક એવી જબરજસ્ત વાનગી તૈયાર કરી કે બાળકોને તો ખૂબ જ મજા પડી ગઈ, સાથે સાથે મોટાઓને પણ ખૂબ જ પસંદ પડી. તો મેં શું બનાવ્યું છે ચાલો જોઈ લઈએ. ગેસ ઓન કરી કઢાઈમાં 500 ml દૂધ ગરમ કરવા મૂકવાનું છે. તો દૂધમાં એક ઉભરો આવવા દઈએ. તો અહીંયા ઉભરો આવી ગયો છે. હવે આપણે મિક્સ કરી લેવાનું છે એટલે તોર વચમાં આવી જાય. હવે ગેસની ફ્લેમ સ્લો કરી અને 5 નંગ ટોસ્ટ એડ કરીશું. તો અહીંયા 5 નંગ ટોસ્ટ એડ કર્યા. 10થી 12 નંગ બદામ, 10થી 12 નંગ કાજુ એડ કરીએ. 10થી 12 નંગ મખાણા એડ કરવાના છે. હવે મિક્સ કરી લેવાનું છે. તો આ મિક્સ થઈ ગયું. હવે એની અંદર અડધો કપ ખાંડ ઉમેરીશું. તો ખાંડ ઓગળે ત્યાં સુધી આપણે મિક્સ કરવાનું છે. તો 1થી 2 મિનિટમાં ખાંડ સરસ ઓગળી જશે. હવે અડધી ટીસ્પૂન ઇલાયચી પાવડર એડ કરીએ. મિક્સ કરી લેવાનું છે. તો અહીંયા 2 ટેબલ સ્પૂન મિલ્ક પાવડર લીધો છે. હોય તો એડ કરજો, નહીં તો ચાલે. તો મિક્સ કરી લેવાનું છે. મિક્સ કર્યા પછી 1 મિનિટ ચલાવી અને હવે ગેસની ફ્લેમ બંધ કરી લેવાની છે. ગેસની ફ્લેમ બંધ કર્યા પછી આ મિશ્રણ છે એ એકદમ ઠંડુ થાય, રૂમ ટેમ્પરેચર પર આવે પછી મિક્સર જારમાં લઈ લઈએ. તો ઢાંકણ બંધ કરી અને બ્લેન્ડ કરવાનું છે. તો આમાં ઉડે છે ને, બરાબર નથી થયું જો, એટલે હું બ્લેન્ડરથી બ્લેન્ડ કરીશ. તો એક વાસણમાં લઈ લઈએ. તો તમે બ્લેન્ડરથી બ્લેન્ડ કરજો અને સાથે આપણે બ્લેન્ડ કરતાં પહેલાં 4 ટેબલ સ્પૂન ઘરની મલાઈ એડ કરવાની છે. તો 4 ટેબલ સ્પૂન મલાઈ એડ કરી લઈએ. બ્લેન્ડરથી બ્લેન્ડ કરી લઈશું. તો અહીંયા સરસ રીતે એકદમ બ્લેન્ડ થઈ ગયું છે. હવે આ મિશ્રણ છે એ એક કન્ટેનરમાં લઈ લઈએ. એની ઉપર બદામની કતરણથી ગાર્નિશ કરવાનું છે. તો ગાર્નિશ થઈ ગયું. હવે કન્ટેનર પેક કરી અને ફ્રીઝરમાં 6થી 7 કલાક રહેવા દેવાનું છે. તો આપણે ફ્રીઝરમાં રાખી દઈએ. તો 6થી 7 કલાક સેટ કરવા માટે મૂકી દેવાનું છે. તો અહીંયા 6-7 કલાક થઈ ગયા છે. હવે ચેક કરી લઈએ. તો અહીંયા સરસ જામી ગયું છે અને આમાં એકદમ ઘણાને આઈસ ક્રિસ્ટલ આવતા હોય એ પણ નથી આવ્યા. તો હવે સ્કૂપ કરી દઈએ. તો અહીંયા આઈસ્ક્રીમ કપમાં સ્કૂપ કરી દઈએ. તો તમે જોયું ને, એકદમ ટેસ્ટી એવી આઈસ્ક્રીમ તૈયાર થઈ ગઈ છે. ફ્રેન્ડ્સ, આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. દોસ્તોમાં જરૂર શેર કરતા રહેજો અને કમેન્ટ્સ કરીને જણાવો કે કેવી લાગી.